વાત જ્યારે કલાની આવે ત્યારે તેની કદર પણ ખૂબ જરૂરી છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના કલા શિક્ષકો ગુરુવારે કલાની કદરની માંગ સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા, તો બીજી તરફ આ જ કલાને લઈને ઉઝબેકિસ્તાનથી ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા, જ્યાં ભારતની કલાની કદર થઈ। આ કલા શિક્ષકના ચિત્રની એવી કદર થઈ કે ગુજરાતના એક નાનકડા ગામનું નામ સરહદ પાર ચર્ચાવા લાગ્યું। સરહદ પાર ભારત, ગુજરાત અને લુણાવાડાને ગૌરવ અપાવનાર આ કલા શિક્ષક કોણ છે? आओ માંડીને વાત કરીએ। આ એવા શિક્ષકો છે જેઓ કલાને જીવંત રાખવા અને કલાની કદરની માંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે। માંગ તેમની બસ એટલી જ છે કે ચિત્રના શિક્ષકોની ભરતી કરી તેમની રોજગારીની સાથે બાળકોમાં ચિત્રની કલા પણ જીવંત રખાય। 15 વર્ષથી ભરતીની રાહ જોનારા ચિત્રના શિક્ષકોની ધીરજ ખૂટી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ધારણા પર બેસી ગયા। બાળકને સર્વાંગી વિકાસ 3 વિષય ભેગા થાય ત્યારે જ મળી શકે, નહીં કે એક વ્યાયામનો વિષય આપી દેવાથી બાળકનો સર્વાંગી વિકાસ થઈ જશે। તો ચિત્ર અને સંગીતનો શું વાત છે? રાજ્યના કલા શિક્ષકો એક તરફ કલાની કદરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મહીસાગરના એક ચિત્રકાર છે જેમની કલાનો ડંકો 7 સમુંદર પાર વાગ્યો છે। બિપિનભાઈને પેઇન્ટિંગ બનાવવાનો ગજબનો શોખ છે અને આ જ કારણથી તેઓ 3500 દિવસથી દરરોજ વોટર કલર પેઇન્ટિંગ બનાવે છે। 17 મે 2016થી તેઓ દરરોજ અવિરત પેઇન્ટિંગ બનાવી રહ્યા છે। બિપિનભાઈના પેઇન્ટિંગમાં વતનની છાંટ જોવા મળે છે। તેઓએ લુણાવાડાની શેરી અને મકાનનું ચિત્ર બનાવ્યું, જે વર્તમાન સમયમાં અસ્તિત્વમાં નથી, પરંતુ આ મકાનને તેઓએ કેનવસ પર ઉતારી દીધું હતું। 26/1/2026માં મારું એ પેઇન્ટિંગ વેચાયું અને ત્યારે મને એવું થયું કે ચાલો પાછો હું લુણાવાડા જઈને એ જ ગલીની અંદર જઈને હું જોઉં, અને ત્યાં જઈને જોયું તો એમાંનું એક ઘર હવે નથી રહ્યું। ત્યારે મને એવું થયું કે ભલે ત્યાં ઘર નથી રહ્યું, પણ મારા વોટર કલર પેઇન્ટિંગની અંદર હર હંમેશ માટે રહેશે। અને એ ઘર અને એ મારું પેઇન્ટિંગ એને પોતાનું એક ઘર શોધી લીધું। ઉઝબેકિસ્તાનની અંદર તાસ્કન નામનું શહેર છે, એમાં હવે એ પેઇન્ટિંગ ત્યાંની ભાષામાં વાતો કરે છે। ઉઝબેકિસ્તાનના લેખિકા ઓલેશિયા બિપિનભાઈના આ પેઇન્ટિંગથી પ્રભાવિત થયા અને તેમણે 3 ચિત્રો ખરીદ્યા, જેમાં એક લુણાવાડાની શેરી અને ત્યાં આવેલા મકાનનું ચિત્ર પણ સામેલ છે। આ જ કારણથી ઉઝબેકિસ્તાનની ધરતી પર મહીસાગરના લુણાવાડાની શેરીઓ જીવંત થઈ છે। વિશ્વના અનેક દેશો અત્યારે યુદ્ધના તણાવ વચ્ચે ખતબદે છે, ત્યારે ઓલેશિયા જેવા સાચા કલાપ્રેમી પોતાના ઘરમાં ભારતીય ચિત્રકારની કલાને સ્થાન આપી રહ્યા છે અને વસુધૈવ કુટુંબકમનો સંદેશો દુનિયાને આપી રહ્યા છે। હું કળા નિષ્ણાંત ના હોવા છતાં તેમનું કાર્ય મને તેટલું ઊંડાણપૂર્વક સ્પર્શી ગયું કે મને અસલી પેઇન્ટિંગ પ્રાપ્ત કરીને સાચી ખુશી મળી। આજના ડિજિટલ યુગમાં જ્યારે આપણે ઓનલાઈન અસંખ્ય છબીઓ ધરાવીએ છીએ અને જે ઈચ્છીએ તે પ્રિન્ટ કરી શકીએ છીએ, અને વોટર કલર પણ, તમે કોઈપણ કલાકારનું ઇલસ્ટ્રેશન પેઇન્ટિંગ મેળવી શકો છો અને તેને કોઈપણ ફોર્મેટમાં તમારી દિવાલ પર લટકાવી શકો છો। પરંતુ જ્યારે તમે ખરેખર કોઈ કલાકારના કાર્યને જુઓ છો, ત્યારે તમે અસલ પેઇન્ટિંગ જ મેળવવા માંગો છો। મહીસાગરના આ ચિત્રકારની સિદ્ધિએ સાબિત કર્યું છે કે કલાને કોઈ સરહદ રોકી શકતી નથી। સમય સાથે મકાનો તૂટી શકે, શેરીઓ બદલાઈ શકે, પરંતુ કેનવસ પર ઉતારેલી યાદો સદાકાળ જીવંત રહે છે અને કદાચ એ જ કલાની સૌથી મોટી શક્તિ છે। બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ।